જ્યારે તમે કોઈ પણ લોનની પ્રોસેસ કે એસઆઈપીની પ્રોસેસ કરો છો ને ત્યારે ઈ મેન્ડેટ આવે છે, ઈસીએસ મેન્ડેટ, ઈ મેન્ડેટ. તો એમાં તમે ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગના બે ઓપ્શન આવે છે. તો એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડથી જ્યારે કરો છો ત્યારે તમારી રિજેક્ટ થાય છે ઈસીએસ મેન્ડેટ. એના કારણો ઘણા બધા હોઈ શકે. મેન જો કારણ છે ને એ છે તમારા એટીએમ કાર્ડના સેટિંગ જે આવે એ સેટિંગ તમને ક્યાં ખબર પડશે કે એપ્લિકેશનમાં જે તે બેંકનું કાર્ડ છે એ એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેન્કિંગમાં તમારે કાર્ડ સેટિંગમાં જવાનું છે. કાર્ડ સેટિંગમાં જઈને તેમાં બે ટ્રાન્ઝેક્શન ઓન હશે, એમાં એટીએમ અને પોસ્ટ ટ્રાન્ઝેક્શન ઓન હશે. બીજા બે ટ્રાન્ઝેક્શન ઓફ હશે, ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન અને વાઈફાઈ વાળું. એ બંને ટ્રાન્ઝેક્શન ઓન કરી દેવાના છે. મતલબ કે જેટલા પણ પરમિશન હોય બધી ઓન કરી દેવાની છે, ઓકે કરી દેવાની છે. ત્યારબાદ તમે 15 મિનિટ પછી કરશો ને તો તમારું ઈસીએસ મેન્ડેટ સક્સેસફુલ થઈ જશે. કેમ કે એ આજે ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન બાય ડિફોલ્ટ ઓફ હોય છે. બીજો રસ્તો તમારે ચેક કરવું હોય ને ઈ કોમર્સ ઓફ છે કે નહીં, એના માટે તમે કોઈ પણ રિચાર્જ, મોબાઈલનું રિચાર્જ, કોઈ પણ પરચેસ કરશો ને ઓટીપીથી, ડેબિટ કાર્ડના ઓટીપીથી, ત્યાં નહીં થશે. તો સમજ લેવાનું કે મારું ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન ઓફ છે. તો ઓન કરીને કરશો તો થઈ જશે. આ શું કરવા લાવવામાં આવેલું કે જ્યારે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં ઓટીપીથી ફ્રોડ બહુ બધા થતા હતા ને ત્યારે આ લાવવામાં આવ્યું છે. એ બાય ડિફોલ્ટ ઓફ કરી દો કે જેથી ફ્રોડ